આગામી 3 દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી। અરબ સાગરમાં એક સિસ્ટમ સર્જાતા એ આગાહી કરવામાં આવી છે। ઊંઝા અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જે છે તે જામ્યો હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। વહેલી સવારે હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો। આગળ વાત વરસાદને લઈને કરીએ તો આમ તો ચોમાસુએ વિધિવત રીતે વિદાય લઈ લીધી છે, પરંતુ અરબ સાગરની અંદર એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતની અંદર ફરીવાર માવઠું થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। તેને લઈને હાલ દ્વારકાથી સમાચાર મળી રહ્યા છે કે દ્વારકામાં વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ જે છે તે એડવાન્સમાં કરી લીધી છે। સાથે જ રાજ્યના કેટલાક એવા વિસ્તારો કે ત્યાં આજે વરસાદ પડે તેવી સંભાવના। આગામી 3 દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી। અરબ સાગરમાં એક સિસ્ટમ સર્જાતા એ આગાહી કરવામાં આવી છે। સાથે દ્વારકા જિલ્લાના સમુદ્રમાં જે પ્રમાણે જોવા જઈએ તો એ વિસ્તારમાં મોસમ વિભાગે પણ એલર્ટ જાહેર કર્યા છે। ઓખા પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના અપાઈ છે। સલાયા પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। સાથે જ 24 થી લઈને 28 તારીખ સુધી મોસમ વિભાગની હળવાથી ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી। સમુદ્ર વિભાગમાં પવનની ઝડપ 35 થી 55 કિલોમીટર પ્રતિ કલાક રહેવાનું અનુમાન। માછીમારોને દરિયો ના ખેડવા માટેની સૂચના પણ એ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। ઊંઝા અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જે છે તે જામ્યો હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। વહેલી સવારે હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો। સાબરકાંઠા સહિતના આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ જોવા મળ્યો। સવારના સમયે એકાએક વાદળછાયું વાતાવરણ બન્યું હતું અને ત્યારબાદ ધીમી ધારે વરસાદ પડતા ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। સાથે જ વરસાદની શરૂઆત થતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે। અણધાર્યા વરસાદના કારણે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે, કારણ કે ખેતરોમાં જે પાક જે છે તે ઊભા છે અને ઊભા પાકને મોટું નુકસાન જાય તેવી પૂરેપૂરી દશા જે છે તે બગાડી શકે છે। તમે જુઓ કે આ સાબરકાંઠાના દ્રશ્યો કે જ્યાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર જગ્યાએ પાણીના ભરાવાના એ દ્રશ્યો સામે આવ્યા છે। સાથે જ વાત કરવામાં આવે તો જુઓ તમે કે ત્યાં રસ્તા પર પાણી જે છે તે નીકળી ગયા છે। અડધો કલાક સતત વરસાદ વરસ્યો છે અને આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે કે જે દ્વારકાના છે। દ્વારકાના દરિયામાં પણ એ પવન જે છે તેની ગતિ વધી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। દ્વારકા સહિતના આસપાસના વિસ્તારોમાં હાલ એ સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે। માછીમારોને દરિયો ન ખેડવા માટેની મોસમ વિભાગ જે વિજ્ઞાન વિભાગ છે, હવામાન કચેરી છે, તેમના અધિકારીઓએ એ સિગ્નલ જાહેર કરી દીધું છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના જે છે તે પણ આપી દેવામાં આવી છે। અને પવનની જો વાત કરવામાં આવે તો 35 થી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પૂરેપૂરી શક્યતા જે છે તે અત્યારે જોવા મળી રહી છે। અને આગામી 3 થી 4 દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે, કારણ કે અરબ સાગરની અંદર એક સિસ્ટમ સક્રિય થતા અત્યારે હાલ સૌરાષ્ટ્ર ખાસ કરીને જે દરિયાઈ પટ્ટો છે, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, ઓખા, કચ્છનો જે વિસ્તાર છે ત્યાં આગળ સૌથી વધુ એ અસર કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જો કે હાલ હજુ કોઈ ગંભીર એવી માહિતી નથી આવી સામે અને સાથે જ એવી કોઈ ગંભીર આગાહી પણ નથી કરવામાં આવી। હળવા વરસાદ થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના છે। દક્ષિણ ગુજરાતમાં પણ થઈ શકે છે, અમદાવાદ મધ્ય ગુજરાતમાં પણ થઈ શકે છે। એટલે લગભગ ગુજરાતના લગભગ વિસ્તારોમાં ક્યાંક વાદળછાયું વાતાવરણ રહેવાનું છે તો ક્યાંક છૂટાછવાયા વરસાદો પડવાના છે। એટલે તમારા આસપાસ જો વરસાદ પડે છે અથવા તો ધીમી ધારે વરસાદ પડે છે, વાદળછાયું વાતાવરણ થાય છે તો અમારા ડિજિટલ બોક્સ પર કમેન્ટ કરી અને ખાસ એ જણાવી દેજો। हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस। समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार। वेट, वी हैव अ 3-step सॉल्यूशन। विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।